અમદાવાદ મહાનગરપાલિકાની 714 જુનિયર ક્લાર્કની ભરતી માટે અમદાવાદના 300થી વધુ કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી। શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવૈસ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલાક પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો। જોકે એએમસીના ફરજ પરના અધિકારીએ પેપર ફૂટ્યું હોવાની વાત નકારી હતી। જોકે અમદાવાદ મનપાના વહીવટી વિભાગના ડેપ્યુટી કમિશનર આરજો શાહે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું કોઈ પેપર નથી ફૂટ્યું। સરખેજ વિસ્તારમાં આવેલા એક પ્રાથમિક શાળાના સેન્ટર ઉપર 2-4 વિદ્યાર્થી દ્વારા OMR શીટના નંબરને લઈને હોબાળો મચાવવામાં આવ્યો હતો। મ્યુનિસિપલ કોર્પોરેશન દાદા જુનિયર ક્લાર્કની ભરતી હતી। એ જુનિયર ક્લાર્કની ભરતીમાં ગોબાચારી અને કહી શકાય ગેરરીતિ સામે આવી છે। ગોબાચારી અને ગેરરીતિમાં જે જોવા જઈએ તો સ્પષ્ટ રીતે દેખાતી આવી છે, કેમ કે ઉમેદવાર જે બેઠક ક્રમાંક ઉપર બેસવાનો હોય ત્યાં તેનું પ્રશ્નપત્ર તેને મળવું જોઈએ। એટલે ઉમેદવાર છે આજે જે બેન છે એમાં 27/12/2362 આ પ્રકારનો જે એનો ઉમેદવારનો નંબર છે। હવે એ 362 ઉમેદવારને આજે પેપર મળે છે 662, એટલે 300 ક્રમાંકનું પેપર ઉપર જતું રહે છે। એટલે એકનું પેપર બીજાને, બીજાનું ત્રીજાને, ત્રીજાનું ચોથાને એ રીતે પેપર જાય છે અને પેપર નંબરની સિરીઝ હોય છે ABCD। હવે એ પેપરમાં કયું એમાં પ્રશ્ન અલગ હોય, બીમાં અલગ હોય, સીમાં અલગ હોય, એ રીતે પ્રશ્નપત્ર પણ અલગ અલગ હોતા હોય છે। એટલે આજે જોવા જઈએ તો મારું પેપર તમારી પાસે અને તમારું પેપર મારી પાસે આવી જાય તો હું ક્યારેય તમારા પ્રશ્ન અને ન્યાય નથી આપી શકવાનો। આ એ રીતની ઘટના બની છે અને અત્યારે આના કારણે આ જે સેન્ટર હતું તેમાં 350 વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક ભોગ બન્યા છે। જે રજૂઆત થઈ છે ને એ પ્રમાણે જેમ કે એમ પહેલાં એવું હતું કે હવે પેપર તમે ચાલુ કરી શકો, કેમ કે એએમસીના પેલા ફીસ નંબર ને એ બધું છે ને, તો કે એ આમાં કંઈ વાંધો નહીં આવે। જે વિદ્યાર્થીઓ પ્રમાણે એક્ઝામ આપી રહ્યા છે એ પ્રમાણે ખાલી એમના જ પેપર એમને થશે કે એમના જ પેપર છે, કંઈ ગોટાળો છે નહીં। અને સેન્ટરમાં અમે એન્ટર થયા, અમારું કોઈ ચેકિંગ કર્યું નહીં, એમને આવવા દીધા, આધાર કાર્ડ જોયું અને કોલ લેટર જોયું અને મોકલી દીધા। અમે અમારા બ્લોકમાં બેસી ગયા અને બ્લોકમાં બેસી ગયા પછીનું જે છે અમે બેસીને અમે રાહ જોતા હતા। અમારે 12 અમે OMR મારી ગયા, અમને શું કીધું કે આવી જશે OMR, તમે રાહ જુઓ। 12:30 વાગી ગયા તો એ OMR આવી નથી। OMR જેવી આવી એવી જે OMR આવી સર 15-20 મિનિટ લેટ, અને એમાંય પાછું 12:30નો સમય હતો અને OMR આવી લેટ। અને પછી OMR જે આવી OMRમાં 300ની ગેપ તમે જો આપણું જે કોલ લેટરમાં નંબર અલગ અને OMRનો નંબર અલગ। જો આપણને એ લોકો એવું કહે છે, અધ્યાપક એવું કહે છે કે અમે તમે આ નંબર ભરી દો કોલ લેટરમાં, તમારો કોલ લેટર નંબર પ્રમાણે OMRમાં ભરી દો તો તમારો એક પણ કઈ રીતે સર નંબર ભરવાનો? 453ની જગ્યા પર હોય અને 853ની જગ્યા પર તો કઈ 300ની ગેપ કઈ રીતે આપણે ભરીને આપણે એ કરી શકીએ? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી। જે રીતે સરખેજમાં આવેલી જે કુવૈસ પ્રાથમિક શાળા છે ત્યાં એક સેન્ટર હતું, ત્યાં જે રીતે OMR સીટ અને જે આન્સર સીટમાં અલગ અલગ જે નંબર આપવાના કારણે જે પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા જે કેન્ડિડેટ તેમને હોબાળો મચવામાં આવ્યો, તેમજ જે 15થી 20 મિનિટ જેટલો સમય પણ લેટ આપવામાં આવ્યું, ત્યારે સમગ્ર મામલે ખ્યાલ આવ્યો વિદ્યાર્થીઓને કે આમાં OMR સીટમાં અને જે આન્સર સીટ છે તેમાં જે હોલ ટિકિટ છે તે બંનેમાં નંબર અલગ અલગ છે। સમગ્ર મામલે જે રીતે વિદ્યાર્થીઓમાં પરીક્ષા કેન્દ્રની બહાર પણ નીકળ્યા છે, પોલીસે પણ પોતે બંદોબસ્ત પર હાલમાં હાજર છે, ત્યારે સમગ્ર મામલે નિર્ણય એ પ્રકારનો લેવાઈ શકે છે કે આ જે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે સમગ્ર જે પરીક્ષા છે પરીક્ષા ફરીવાર લેવાય, તેમજ તટસ્થ તપાસ પણ કરવામાં આવે। હાલમાં કહી શકાય કે આ પરીક્ષા છે પરીક્ષાને અટકાવી દેવામાં આવી છે, તેમજ પરીક્ષા ફરીવાર લેવાય તે પ્રકારની હાલમાં કાર્યવાહી પણ ચાલી રહી છે। પ્રવીણ જાદવ, VR લાઈવ ન્યૂઝ, અમદાવાદ।